સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ બપોર બાદ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ છે। છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ છે તે કોડીનાર શહેરની અંદર ખાબક્યો છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય પંથકોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વેરાવળ છે, વેરાવળની અંદર પણ ધોધમાર વરસાદ આજે ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારો છે તે તરબોળ થયા છે। તલાલા અને સૂત્રાપાડામાં પણ મુશળધાર વરસાદ છે તે ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, જેને લઈને ખેડૂતો છે તે ખુશખુશાલ બન્યા છે। હાલ કોડીનારમાં વરસાદે વિરામ લીધો છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।